ઈડર શહેરમાં આઉટસોર્સિંગના કારણે પેદા થતી ટ્રાફિક સમસ્યાને લઈને વાહન ચાલકોને રહેતો અકસ્માત થવાનો ભય નગરપાલિકા દ્વારા ઝડપી નિકાલ લાવવા બાબતનો આક્ષેપ કરતા વાહન ચાલકો રાજ્યમાં ટ્રાફિક સમસ્યાને માથાના દુખાવા સમાન સમસ્યા બનવા પામતી લોકો ત્રાહિમામ પુકારી ઉઠવા પામ્યા છે, કારણ કે આ ટ્રાફિક સમસ્યા પેદા થવાના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહેવા પામે છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરના બસ સ્ટેશનથી એપોલોથી ખેડબ્રહ્માથી મોટા અંબાજી થઈ રાજસ્થાન તરફ જવાના રોડ ઉપર ટ્રાફિક સમસ્યા એટલી હદે વધતી ગઈ છે કે લોકોને વાહન લઈને જતી વખતે તકલીફોનો સામનો કરવો પડે છે અને એમને અકસ્માત થવાનો પણ ભય રહેવા પામતા આ ટ્રાફિકનું નિવારણ વહેલાસર લાવવા માટે રજૂઆત કરવામાં આવેલ છે। સાથે જ આ વાહન ચાલકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે શહેરના બસ સ્ટેશનથી એપોલો 3 રસ્તા તરફ એટલી હદે જાહેર રસ્તા પર ફળ અને શાકભાજીની લારીવાળાઓએ કાયમી ધોરણે હક જમાવી અને પોતાની માલિકી પણાની જમીન હોય એટલો હક કરવામાં આવી રહ્યો છે અને તેઓ આ જાહેર નેશનલ હાઈવે પર જીવના જોખમે ધંધો કરી રહ્યા છે। આવા લારીવાળા વેપારીઓના કારણે આ હાઈવે પર ટ્રાફિક સમસ્યા પેદા થાય છે અને જેમાં અકસ્માત થવાનું વધારે પડતું જોખમ રહેવા પામ્યું છે। સાથે શહેરની મામલતદાર કચેરી આગળ હાઈવે રોડ ઉપર જીવના જોખમે ફળ અને શાકભાજીની લારીઓ પણ ઊભી રાખી વેપાર કરતા નજરે પડે છે। આવી શહેરમાં અનેકવિધ લારીઓવાળાઓના કારણે આ ટ્રાફિક સમસ્યા પેદા થાય છે એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વાહન ચાલકો દ્વારા નગરપાલિકાને પણ રજૂઆત કરવામાં આવેલ હોવાથી પાલિકાના વહીવટદાર પૂજા જોશી અને ચીફ ઓફિસર જયમીન ચૌધરી દ્વારા રચવામાં આવેલી કમિટી દ્વારા આવી આઉટસોર્સિંગ એરિયામાં જોવા મળતી નડતરરૂપ લારીઓને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પણ કેટલાક શહેરી વિસ્તારના અસામાજિક તત્વો દ્વારા આ કામગીરીને સપોર્ટ કરવાના બદલે વિરોધ કરવામાં આવતા બાબતને લઈને ચીફ ઓફિસર દ્વારા કામગીરી બંધ કરાવવામાં આવેલ છે, કારણ કે પાલિકાને પરિણામ શૂન્ય મળવા પામતા નિરાશ થઈ જવા પામી છે। વધુમાં વિરોધ વ્યક્ત કરતા વાહન ચાલકોએ જણાવેલ હતું કે આ બાબતને લઈને રાજ્યના વડામથક એવા ગાંધીનગર પાલિકા દ્વારા જો શહેરી વિસ્તારમાં આવી નડતરરૂપ અને ટ્રાફિક સમસ્યા પેદા કરતા લારીઓવાળાઓ જણાય તો કાયદેસર દંડ વસૂલ કરવામાં આવે અને એ દંડ દિવસનો 5,000 રૂપિયાનો હોવાથી આવો દંડ દિવસના આટલા ભરવા કરતાં એક દુકાન લેવી વધારે યોગ્ય લાગતા ફરીવાર આવી રીતે લારીઓ જોવા મળતી નથી અને પોતાની દુકાનો અથવા ભાડેથી દુકાનો રાખીને વેપાર કરતા હોય છે। સાથે જ વસૂલ કરવામાં આવેલ દંડની રકમ શહેરી વિસ્તારના વિકાસલક્ષી કામો કરવામાં ખર્ચ કરવામાં આવે છે। આ નીતિ બહુ જ ઉત્તમ હોવાથી ગાંધીનગર પાલિકા આજે શ્રેષ્ઠ પાલિકામાં સ્થાન મેળવેલ છે। આવી બાબતને આ ઈડર નગરપાલિકા દ્વારા પણ આવી નીતિ અપનાવી વધારે યોગ્ય રહેશે, જેનાથી ટ્રાફિક સમસ્યા મોટા ભાગે દૂર થશે અને અકસ્માત થવાનો ભય રહેવા પામશે નહીં અને નિર્ભય રીતે વાહન ચલાવી શકશે। એ દિશા તરફ પાલિકાએ પણ ટ્રાફિક સમસ્યા દૂર કરવા પ્રયત્ન કરવા વધુ હિતકારી રહેશે, જેમાં શહેરીજનોએ સાથ સહકાર આપવા માટે પણ પાલિકા વહીવટદાર પૂજા જોશી અને ચીફ ઓફિસર જયમીન ચૌધરી સહિત હેડ ક્લાર્ક દિગ્વિજયસિંહ દ્વારા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।